રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ એક્શનના મોડમાં આવી ગયું છે। અમદાવાદમાં ઈસનપુર વોર્ડમાં ધારાસભ્ય અમૂલ ભટ્ટ દ્વારા ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત કરી અને ચૂંટણીના શ્રી ગણેશ કર્યા છે। આ પ્રચાર અભિયાનમાં પૂર્વ કોર્પોરેટર અને ભાજપના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ જોડાઈ રહ્યા છે। ભાજપ દ્વારા છેલ્લા 5 વર્ષમાં કરવામાં આવેલા વિકાસના કાર્યો અને સિદ્ધિઓની વિગતવાર માહિતી ધરાવતા પેમ્પલેટ્સ પણ વિતરણ કરવામાં આવી રહ્યા છે અને મતદારોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે। વોર્ડની તમામ સોસાયટીઓમાં અત્યારથી જ ચૂંટણીલક્ષી માહોલ જમાવીને ભાજપે વિરોધ પક્ષ સામે સરસાઈ મેળવવા કવાયત તેજ કરી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની તારીખોની જાહેરાત થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર પ્રસાર જે છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। લોકોની વચ્ચે જઈ અને લોકો જે છે કે જે ભાજપને મત આપે તે માટે જે અત્યારે પ્રચાર પ્રસાર છે તે શરૂ કરવામાં આવ્યો છે। આ જે ધારાસભ્ય છે અમૂલ ભટ્ટે અને સાથે જ સ્થાનિક કાર્યકર્તાઓ અને પૂર્વ કોર્પોરેટરો જે છે તેની સાથે રાખીને અત્યારે હાલ પ્રચાર પ્રસાર છે કરવામાં આવ્યો છે। પત્રિકાનું વિતરણ છે કરવામાં આવી રહ્યું છે। અમૂલભાઈ સાથે વાતચીત કરીશું। અમૂલભાઈ, મ્યુનિસિપલની જે ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, પ્રચાર પ્રસાર પણ શરૂ થઈ ગયા છે, કયા મુદ્દાઓ સાથે પ્રજા વચ્ચે જઈ રહ્યા છો? આપણે જાણીએ છીએ તેમ વિશ્વની આ ભારતીય જનતા પાર્ટી એક ડિસિપ્લિન પાર્ટી છે। હજી ઉમેદવારો જાહેર થતા પહેલા 5મી તારીખે અમે 48 વોર્ડના કાર્યાલયો ખોલી નાખ્યા છે। 6ઠ્ઠી તારીખે સ્થાપના દિનના કાર્યક્રમ બાદ બધા જ વોર્ડમાં રાઉન્ડ ગ્રુપ મિટિંગો ચાલુ થઈ ગઈ છે। પ્રવર્તમાન સ્થિતિમાં જે રીતે દુનિયા અને દેશની પરિસ્થિતિ છે એમાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે રીતે પેટ્રોલ, ડીઝલ, ગેસ એને અંકુશમાં રાખી લોકોને તકલીફ નથી પડવા દીધી, એ ખૂબ મહત્વની બાબત છે। એવી જ રીતે ગુજરાતમાં પણ છેવાડાના માનવી સુધી આજ દિન સુધી આપણે શાંતિ, સલામતી અને બધા જ વસ્તુઓની અવેબિલિટી સાથે જીવી રહ્યા છે, એ ભારતીય જનતા પાર્ટીની સિદ્ધિ છે। અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા કહે છે કે અમે 50,000 બૂથ પર ચૂંટણી લડ્યા છે, અમે 10,000 સીટો પર ચૂંટણી લડી રહ્યા છે અને અમે 50,000 બૂથ જીતવાના છે। મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં અમારો જે સ્ટ્રાઇક રેટ 93-94% છે એનાથી વધવાનો છે અને મને વિશ્વાસ છે કે જે રીતે આ વિસ્તાર ઈસનપુરમાં અમારા 4 કોર્પોરેટરોએ કામ કર્યા છે। ઈસનપુરનું તળાવ એનો આદર્શ દાખલો છે કે જે એમ મનાતું હતું કે ખાલી નહીં શકે, ચંડોળાનું તળાવ જે ખાલી નહીં થઈ શકે એ અમારા કોર્પોરેટર અને અમારી સરકારના પ્રયત્નથી ખાલી થયું છે અને મને વિશ્વાસ છે કે અમદાવાદનું શ્રેષ્ઠ ઈસનપુર તળાવ બનવા જઈ રહ્યું છે। રોડ, રસ્તા, પાણી, ગટર લાઇન, જિમ્નેશિયમ, કોઈ પણ વસ્તુ ઈસનપુરમાં ના આવ્યું નથી અને ભવિષ્યમાં પણ કોમ્યુનિટી હોલ, બેન્ક્વેટ હોલ બનવાના ટેન્ડરો પાસ થઈ ગયા છે, એના કામો થઈ રહ્યા છે। હું આપના માધ્યમથી પ્રજાને વિશ્વાસ મૂકવા માંગુ છું કે અમે જે કંઈ કહીએ છીએ કરીએ છીએ। આપણે જાણીએ છીએ કે અમારા મેનિફેસ્ટોમાં અમે 370ની કલમની વાત કરી હતી, એ દૂર થઈ। અમે ટ્રિપલ તલાકની વાત હતી, એ દૂર થઈ। ગુજરાત વિધાનસભા એ બીજી વિધાનસભા છે કે જેણે ઉત્તરાખંડ પછી યુસીસીનો કાયદો પાસ કર્યો છે। અસાન ધારાની વાત કરી તો કરી હતી। અમે કોર્પોરેશન, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, નગરપાલિકા, જિલ્લા પંચાયતમાં જે વાયદા કરીશું તે પૂરું કરીશું। આપના માધ્યમથી હું લોકોને આ માટે આશ્વસ્ત કરાવું। જે રીતે આપના જે આપ ધારાસભ્યો છે, આપના વિસ્તારમાં આવતા જેટલા પણ વોર્ડ છે, ત્યાં કોઈ એવું છે કે કોઈ કાર્યો જે પૂર્વ જે કોર્પોરેટરો હતા તેમના દ્વારા બાકી રહી ગયા હોય કે જે પૂર્ણ કરવામાં આવશે? જો વિકાસ એ સતત પ્રક્રિયા છે। એક કામ પ્રપોઝ થાય, એનું ટેન્ડર થાય, ટેન્ડરની બીડ થાય, પછી ટેન્ડર ખુલે અને કામ થતું હોય છે। એટલે અમારા કોર્પોરેટરોએ જે કામ કર્યા છે એ સિવાય એમણે મૂકેલા કામો પણ ઘણા બધા પાસ થઈને પડ્યા છે જે હવે પછીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પૂરા કરવાના છે। પરંતુ નાનામાં નાના ખૂણાના વિસ્તારની પણ અમારા 4 કોર્પોરેટરોએ ચિંતા કરી છે અને ઈસનપુરની જનતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, કોર્પોરેટરો અને સરકાર સાથે ખુશ છે। બિલકુલ, તો જે રીતે ઉમેદવારોની જાહેરાત નથી થઈ પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર પ્રસાર જે છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે અને જે પત્રિકા વિતરણને લોકોની વચ્ચે જઈને ધારાસભ્ય પોતે લોકોની પાસે જઈ રહ્યા છે અને જે મત, જે કિંમતી મત છે તે પ્રજા પાસેથી માંગતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન વિજય પરમાર સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।